इंडिया न्यूज हिमांशु जोशी। तो आ तरफ समाचार दरमियान एक महत्वना समाचार જોઈએ અમીરગઢથી। તો અમીરગઢમાં માઇનસના ખાડામાં ડૂબી જતા 2 બાળકીના મોત। અમીરગઢમાં મહત્વના સમાચાર કે ચીકણવાસ ગામે એક દુઃખદ ઘટના બની। બંને સગી બહેનોના મોત થતા ગામમાં શોકનો માહોલ। અમીરગઢ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। વરસાદના લીધે ખાડાઓમાં ભરાયેલા હતા પાણી। तो आ अमीरगढ़થી एक महत्वना समाचार के अमीरगढ़માં माइनसના ખાડામાં ડૂબી જતા 2 બાળકીના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચીકણવાસ ગામે એક દુઃખદ ઘટના બની છે, જેમાં બંને સગી બહેનોના મોત થયા હતા, જેનાથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અમીરગઢ પોલીસ સ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માત વરસાદના લીધે ખાડાઓમાં ભરાયેલા પાણીથી થયું હતું, જેના અહેવાલ સામે આવી રહ્યા છે। तो आ महत्वना समाचार के अमीरगढ़ में माइनसना खाड़ा में डूबी जता 2 बाळकीना मौत थया होवाना समाचार प्राप्त थई रह्या छे। चीकणवास गामे आ एक दुखद घटना बनी छे, जेमां 2 सगी बहनोना मौत थया होवाना समाचार प्राप्त थई रह्या छे, जेनाथी गाममां शोकनो माहोल छवाई गयो छे। बंने सगी बहनोना मौतथी गाममां शोकनो माहोल छवाई गयो छे। अमीरगढ़ पोलीस स्थळ पर पहोंची छे अने વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માત, આ ઘટના વરસાદના લીધે ભરાયેલા ખાડાઓમાં પાણીથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વરસાદના લીધે ખાડાઓમાં ભરાયેલા પાણીથી આ અકસ્માત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યાં એક માઇનસના ખાડામાં ડૂબી જતા 2 બાળકીના મોત થયા હોવાના સમાચાર છે। ચીકણવાસની ગામની એક ઘટના છે, જ્યાં 2 સગી બહેનોના મોત થયા છે અને જેનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। અમીરગઢ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો આ સમગ્ર ઘટના અંગે માહિતી આપણે મેળવીશું આપણા અમીરગઢના સંવાદદાતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ભમણભાઈ મીરા સાથે। તો જી ભમણભાઈ મીરાજી, આ અમીરગઢમાં જે ચીકણવાસ ગામે માઇનસ વિસ્તારમાં વરસાદની ભરાયેલા પાણીના ખાડામાં જે 2 નાબાલિક એટલે કે સગીરા બહેનો જે છે તે ડૂબી ગઈ હતી, જેનાથી દુઃખદ મોત થયું છે। શું છે આ સમગ્ર ઘટના? जी, अमीरगढ़ तालुकाना चीकणवास गामने अंदर माइन्स चाले छे। माइन्स ने अंदर खाड़ा होवाथी खाड़ा ने अंदर वरसादी माहोल ने लीधे पाणी भराई गया था, जेना कारणे 2 सगीरा बाळकीओना मोत थया छे, जेमां डूबी जवाथी। जी, आ वरसादी समयमां खाड़ाओनी आसपास सलामतीना पगला केम लेवाता नथी? આવી રીતે આ समस्या दर वखते थाय छे? ના, દર વખતે નથી થતી। આ વખતે જે આ ઘટના બની છે, જો કે આ અંગે સમાજના લોકો તેમજ આજુબાજુના લોકો દ્વારા આવેદનપત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શરમની વાત તો એ છે કે જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચીકણવાસથી વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં 4 કિલોમીટર પડે છે, જ્યારે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર 40 કિલોમીટર પડે છે। એ અંદર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ લવાયા, જ્યારે અમીરગઢથી પાછા વિરમપુર લઈ ગયા। આ એક આરોગ્ય તંત્રની નબળાઈ કહેવાય કામગીરીની અંદર। જી, આ માઇન્સ કંપની અને સ્થાનિક તંત્રની જવાબદારી શું નથી, જે તેઓ શું નથી કરી રહ્યા? તંત્રનું કામ કરે છે। જ્યારે માઇન્સ કંપની વાળા ખાડા ખોદ્યા છે, એના કારણે પાણી ભરાયું અને આ ઘટના બની છે। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આયા બાદ સાચી હકીકત સામે આવશે કે આ ઘટના કઈ રીતે બની, શું થયું હતું બાળકી સાથે। આ ઘટના બાદ સ્થાનિકોની શું માંગ છે? ગામ લોકોનું શું કહેવું છે? ગામ લોકોનું અને સ્થાનિક લોકોનું એવું માંગ છે કે જો માઇન્સ વાળા ખાડા કરે છે, એની આજુબાજુ તાર બાંધે અથવા તો ફેન્સિંગ કરી અને એમને કોર્ડન કરવી જોઈએ, જેથી આવી ઘટના પાછી ના બની શકે। જી, ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ માહિતી આપવા બદલ। તો હવે સમાચારમાં આપણે આગળ